ભરૂચ જિલ્લામાં દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યોને લઈને મુસ્લિમ સમાજ મેદાનમાં આવ્યું છે. ઝઘડિયાની નિર્ભયા કાંડને લઈ મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા મુદ્દે મુસ્લિમ સમાજ મેદાનમાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં રેપ વીટ મર્ડરના કેસમાં નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ભરૂચના મોહમ્મદપુરા સર્કલ નજીક સમસ્ત મુસ્લિમ સમાજ મેદાનમાં ઉતરી નરાધમો સામે આક્રોશ ઠાલવ્યો છે. દુષ્કર્મ આચરનારને વિદેશમાં જે પ્રકારે સજા કરાય છે તે પ્રકારની સજા ભરૂચ જિલ્લાના નરાધમોને કરવામાં આવે તેવી મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. अस्सलामु अलैकुम। आज रोज समस्त भरूच जिला मुस्लिम समाज तरफथी तारीख 24/12/2024 અને મંગળવારના રોજ જે ભરૂચના જિલ્લામાં અને વાલિયા તાલુકાની ઝઘડિયા તાલુકાની જે દુઃખદ ઘટના બનેલી, જ્યારે 10 વર્ષની નાની દીકરી સાથે જે રેપની ઘટના બનેલી, એને અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ આ ઘટનાને વખોડ્યા અને આ જે દરિંદાએ આ દીકરી જોડે જે અમાનુષ અત્યાચાર કર્યો અને એની સાથે જે ટોર્ચરિંગ છું, આ બલાત્કારીને ફાસ્ટેજ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે, તાત્કાલિક એને ફાંસીને માથે ચડાવવામાં આવે. આ બીજી નિર્ભયા કાંડ પછી 12 વર્ષ પછી આ બીજો એક નિર્ભયા કાંડ ભરૂચમાં છો. 12 વર્ષની ઘટનામાં કેન્દ્ર સરકારે મોટા મોટા વાયદા કર્યા હતા કે ભાઈ અમે અલગ અલગ પ્રકારના કાયદાઓ બનાવીશું, પરંતુ અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ આ મા બાપના પડખે છે. આ દીકરીને ન્યાય મળે, જસ્ટિસ મળે અને આ હરામીને તાત્કાલિક 1 જ મહિનામાં આની પ્રોસેસ કરી અને ફાસ્ટેજ કોર્ટમાં કેસ ચલાવવામાં એને ફાંસીને પાછળ ચડાવવામાં આવે. કોઈની પણ દીકરી હોય, કોઈ પણ ધર્મની દીકરી હોય, દીકરી એ દીકરી જ છે. આજે જ્યારે આટલી ભયાનક ઘટના બનેલી છે અને આજે પ્રશાસન બિલકુલ શાંત છે. પોલીસે જે કામગીરી કરી કે શરૂઆતમાં એની ધરપકડ કરી, પરંતુ ન્યાયતંત્ર પર અમે અપેક્ષા રાખીએ તાત્કાલિક આ ફાસ્ટેજ કોર્ટમાં કેસ ચાલવો જોઈએ ને આ બલાત્કારીને ફાંસીના માથે ચડાવવામાં આવે. આજે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, નવયુવાનો અહીંયા મોહમ્મદપુરા ખાતે ભેગા થયેલા છે અને આ ફેમિલીને, આ દીકરીના મા બાપ સાથે સમગ્ર હિન્દુસ્તાનનો મુસ્લિમ આજે ઉભેલો છે. અહીંયા ફક્ત મુસલમાનો નહીં, તમામ હિન્દુ, મુસ્લિમ, તમામ ધર્મના લોકો અત્યારે અમારા પ્રોટેક્ટને જોડાયા અને અમે એક માંગ કરીએ સરકાર પાસે કે એક નક્કર કાયદો બનાવવામાં આવે, જેથી કરીને કોઈ બેન દીકરી સામે આંખ ઉઠાવીને પણ ના જોઈ શકે. આજે જ્યારે 12 વર્ષ પછી પણ સરકાર કોઈ કાયદો નથી લાવી, તો અમે ફરી વખતે કેન્દ્ર સરકાર પાસે અપીલ કરીએ આ દીકરીને ન્યાય મળે, જસ્ટિસ મળે, આરોપીને ફાંસીને માથે ચડાવવામાં આવે ને એક એવો કાયદો બનાવવામાં આવે કોઈ પણ ધર્મની દીકરી હોય એ દીકરી દીકરી જ કહેવાય. એની સામે આંખ ઉઠાતા હરામખોરો જોઈએ તાત્કાલિક નક્કર પગક એક કાયદો બનાવી અને આ હરામખોરને ફાંસીને માથે ચડાવવામાં આવે, એવી અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગ છે. આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારના અંદર કહી શકાય કે જે રીતે ઝઘડિયાના અંદર જે બનાવ બન્યો, એક દીકરીના ઉપર જે રીતે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું અને દીકરીનું ગઈકાલે મૃત્યુ થયું છે, એટલે આજરોજ અમે પ્રોટેસ્ટ કરવા ઊભા છે એ દીકરીને ન્યાય મળે તે માટે કે બળાત્કારી જે છે તેને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટના અંદર કેસ દાખલ કરીને એને તાત્કાલિક ફાંસી આપવામાં આવે અને જે રીતે છેલ્લા 10 દિવસમાં અંદર 3 બનાવ ભરૂચના અંદર બનેલા છે, એ ખૂબ જ કહેવાય કે એક શરમજનક બાબત છે ભરૂચ માટે. સમગ્ર ગુજરાતના અંદર આજે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે. ગૃહ રાજ્ય મંત્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમારો ગૃહ વિભાગ શું કામ કરી રહ્યું છે, કેમ કે તમે જુઓ ઠેર ઠેર એમડી ડ્રગ્સના મોટા સપ્લાયરો પકડાઈ રહ્યા છે, તેમજ દરેક ક્ષેત્રના અંદર આજે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ ત્યાં પણ ડ્રગ્સનું વેચાણ હોય કે પછી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, એટલે નશા દ્રવ્ય પદાર્થોનું સેવન વધી રહ્યું છે. તેના કારણે પણ આ બધા બનાવો બનતા હોય છે. એટલે રાજ્યના અંદર લો એન્ડ ઓર્ડર્સની મજબૂતાઈથી એનું પાલન થવું જોઈએ અને ગૃહ રાજ્યમંત્રીથી જો ગૃહ વિભાગ ન સંભાળતા હોય તો તે પણ આ પદ પરથી રાજીનામું આપે એવી અમે માંગ કરીએ છીએ અને બળાત્કારીને તાત્કાલિક ધોરણે ફાંસી આપે એવી આજરોજ અમે માંગ કરીએ છીએ.